તલોદ રેલવે ફાટક બ્રોડગેજ લાઇનની મરામત કામગીરીના પગલે 2 દિવસ સુધી બંધ રહેશે. તલોદ શહેરમાંથી પસાર થતી અમદાવાદ ઉદેપુર બ્રોડગેજ રેલવે લાઇન ઉપર આવતા તલોદ ટાવર વિસ્તારના ફાટક પાસે બ્રોડગેજ રેલવે લાઇનના પાટાનું મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાતા રવિવાર સવારથી જ ફાટકની બંને તરફે વાહનો અને કપચીના મોટા ઢગ ખડકી ફાટક બંધ કરી દેવામાં આવતા ફાટક માર્ગથી પસાર થતા નાના મોટા તમામ વાહન ચાલકોને ધરમધક્કા પડતા ડાયવર્ઝનવાળા અને ખખડધજ ખાડામાંથી માંડ ફસડાઈ નગરના પ્રવેશવા કે બહાર જવા જતાં જ ફાટક બંધ જોઈ પરત ફરવાની નોબત આવતા દિવસભર અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. ના છૂટકે આખું બજાર ફરી મહિયલ ફાટક થઈ મંજરા રોડ તથા તલોદ ગામ રોડ તરફ જવાની ફરજ પડી હતી. સમારકામની કામગીરી 2 દિવસ સુધી ચાલનાર હોય મંગળવાર સવારથી રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ થશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24, તલોદ, સાબરકાંઠા.